હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કાર્ય ઉર્જા પ્રમેય વિશે ભણી ગયા, જેમાં આપણે જોયું હતું કે તંત્ર વડે થતું કુલ કાર્ય અથવા તો તંત્ર પર થતું કુલ કાર્ય એ તેની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. બરોબર છે. પણ હવે જ્યારે આપણે કાર્ય ઉર્જા પ્રમેયની ચર્ચા કરી ત્યારે આપણે બળને અચળ લીધું હતું. હવે આપણે આગળની થિયરીમાં ચર બળના કિસ્સા જોયા કે ચલ બળ જો સ્થાનાંતરનું વિધેય હોય, બળ જો બદલાતું હોય તો તેને અનુરૂપ કાર્ય કેવી રીતે થાય એ બધું આપણે ગણતરી કરી કે ભાઈ કાર્ય W બરાબર સંકલન xi to xf f dx આ રીતે. હવે આ ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય એ સાચો છે કે નહીં, કે એ જ પ્રમાણે આપણને ચલ બળ માટે પરિણામ પ્રાપ્ત થાય છે કે નહીં એ જોઈએ હવે આપણે. બરોબર છે. તો ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય હવે આપણે જોઈએ. તો આપણે જાણીએ છીએ કે કોઈ m દળનો પદાર્થ હોય અને તે v ઝડપથી ગતિ કરતો હોય તો તેની ગતિ ઉર્જા k બરાબર ½mv² લખી શકાય. બરોબર છે. હવે આ જે સમીકરણ આપણને મળ્યું તેનું આપણે બંને બાજુએ સમયની સાપેક્ષે વિકલન લઈ લઈએ. તો dk by dt બરાબર d by dt of ½ mv². હવે હાફ અને m એ તો અચળ છે, તો v² નું વિકલન થશે 2v અને પછી v નું પોતાનું પણ કરવું પડશે, તો dv by dt. તો ½ m 2v dv by dt, અહીંયા 2 આપણે કેન્સલ કરી દઈશું. તો હવે આપણને મળશે dk by dt બરાબર m dv by dt into v. બરોબર છે. હવે અહીંયા આપણે dk by dt બરાબર લખી શકીએ m av, કારણ કે dv by dt એટલે કે વેગનું સમયની સાપેક્ષનું વિકલન એ આપણને પ્રવેગ આપે, અને દળ ગુણ્યા પ્રવેગ એટલે પાછું આપણને શું મળે? બળ મળે. અને v જે છે એને તમે લખી શકો dx by dt, સ્થાનાંતરનું સમયની સાપેક્ષનું વિકલન. તો dk by dt બરાબર f dx by dt. હવે આપણે બંને બાજુએથી dt કેન્સલ કરી નાખીએ તો લખી શકાય dk બરાબર f dx. હવે આ જે સમીકરણ આપણને પ્રાપ્ત થયું તેનું આપણે બંને બાજુએ સંકલન લઈએ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનની વચ્ચે. બરોબર છે. તો જો પ્રારંભિક સ્થાન આપણે xi લઈએ અને અંતિમ સ્થાન આપણે xf લઈએ, અને xi પ્રારંભિક સ્થાનને અનુરૂપ જો પ્રારંભિક ગતિ ઉર્જા આપણે ki લઈએ અને અંતિમ સ્થાન xf ને અનુરૂપ અંતિમ ગતિ ઉર્જા આપણે kf લઈએ, તો ડાબી બાજુએ ki થી kf ની વચ્ચે સંકલન લઈએ અને જમણી બાજુએ આપણે xi થી xf ની વચ્ચેનું સંકલન લઈએ. બરોબર છે. તો સમીકરણ બનશે સંકલન ki થી kf dk બરાબર સંકલન xi થી xf f dx. હવે અહીંયા સંકલન કરો વિથ રિસ્પેક્ટ ટુ dk કરો, dk ની સાપેક્ષે કરો. બરોબર. પણ કોનું કરો? અહીંયા કોઈ વિધેય નથી, તો પછી આપણે અચળાંક 1 તો ધારી શકીએ. હવે અચળાંક અહીંયા જો 1 હોય તેને k⁻0 આપણે લઈ શકીએ, અને k⁻0 નું dk ની સાપેક્ષે આપણે સંકલન કરીએ તો શું થાય? k મળે આપણને. તો અહીંયા આગળ આપણને સંકલન k મળશે, અને ત્યાં આગળ જો આપણે પછી લિમિટ મૂકી દઈએ તો k બરાબર kf માઇનસ k બરાબર ki. બરોબર. એટલે આનું સંકલન જો આપણે લખીએ તો એક સ્ટેપ વધારે જો આપણે લખીએ તો આવી રીતે લખી શકીએ કે ડાબી બાજુએ આપણે લખી શકીએ સંકલન ki થી kf બરાબર સંકલન xi થી xf f dx. અને હવે જો આપણે
અપર અને લોઅર લિમિટ અહીંયા ગોઠવી દઈએ તો kf માઇનસ ki બરાબર સંકલન xi થી xf f dx. પણ આપણે જ્યારે ચલ બળની અસર હેઠળ કાર્યની ગણતરી કરી ત્યારે આપણે ચર્ચા કરી હતી કે સંકલન f dx એ તમને કાર્ય આપે છે, બરોબર? તો kf માઇનસ ki બરાબર w. તો ફરીથી આપણને જુઓ અહીંયા ડાબી બાજુએ મળ્યું આપણને ગતિ ઉર્જામાં થતો ફેરફાર, જમણી બાજુએ મળ્યું કાર્ય. એનો મતલબ એ થયો કે ચલિત બળ માટે પણ કાર્ય ઉર્જા પ્રમેય તે જ પ્રમાણે મળે છે આપણને. ક્લિયર મિત્રો?